ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે અને વિવિધ રમતોનો આનંદ માણી રહ્યા છે. પોરબંદરમાં શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને જૂનવાણી રમતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગોલ, ખોખો, કબડ્ડી, ગિલ્લી દંડા, લખોટી સહિતની જૂનવાણી રમતોની બાળકોને આનંદ માણી રહ્યા છે. શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદર દ્વારા 15 દિવસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં શેરી ગલીઓની જૂની રમતો જેવી કે લંગડી, કોથળા દોડ, ખોખો, 3 લેગ રેસ, ગિલ્લી દંડા, લાંબો કૂદકો, લખોટી ગેમ્સ, ભમરડો, દોરડા કૂદવા, સંગીત ખુરશી, સ્ટેચ્યુ ફ્રીઝ, આઈસ પાઈસ, પકડાપકડી, છૂટી દડી જે વિસરાઈ ગઈ છે તે રમતો ફરું ચાલુ કરી શહેરના 6 થી 15 વર્ષના બાળકો આ રમતોનો લાભ લઈ શકે છે અને બાળક શારીરિક રીતે સક્ષમ અને તંદુરસ્ત બની મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયામાંથી બહાર આવે તે માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની રમત કરવા જૂનવાણી રમતોની બાળકો પરિચિત થાય તેવા આશયથી જૂનવાણી 6 રમતોનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ 150 જેટલા બાળકો આ સમર કેમ્પમાં જોડાયા છે અને જૂનવાણી રમતોનો માણી રહ્યા છે. આ જ સમયમાં જૂનવાણી રમતો વિસરાય છે અને બાળકો આ રમતથી પરિચિત નથી. આથી બાળકો માટે જૂનવાણી રમત આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા તારીખ 21/5/2024થી 4 જૂન 2024 સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 6 વર્ષથી લઈ અને 15 વર્ષના બાળકો સુધીનું આ સમર કેમ્પનું આયોજન નવયુગ વિદ્યાલય ખાતે દરરોજ 5:30 થી 7 વાગ્યા સુધીનું કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ગ્રુપ 6 થી 9, 9 થી 12 અને 12 થી 15 એવી રીતે બાળકોના ગ્રુપ પાડવામાં આવેલ છે અને જૂની રમતો જે શેરી ગલીઓની વિસરાઈ ગયેલી હતી તે રમતોને ફરી યાદ અપાવવા માટે બાળકો મોબાઈલ અને ટીવીની દુનિયામાંથી બહાર નીકળે અને આ રમત દેશી જૂની રમીને પોતાનું શરીરને સશક્ત બનાવે અને વેકેશનનો સમય આ રમતોમાં પૂરતો બાળકો લે તે માટે આ શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.